શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. ગીતાના 18 અધ્યાયનો અતિ સંક્ષિપ્ત પરિચય. અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. અધ્યાય 1માં ગીતાની પ્રસ્તાવના છે. કૌરવો પાંડવો રાજ્ય વ્યાપારનો અધિકાર નામંજૂર કર્યો. કૃષ્ણની સમજાવટ પણ નિષ્ફળ રહી અને યુદ્ધના મંડાણ થયા. રણભૂમિની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગા મિત્રો અને ગુરુને જોઈ શોક વિષાદમાં આવી જાય છે. યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય કરે છે. અધ્યાય 2 સાંખ્ય યોગ. અધ્યાય 2માં ગીતાનું બીજ રોપાણ છે. શરીરને આત્માનું જ્ઞાન છે. સ્વધર્મ અને ક્ષત્રિય ધર્મ તરીકે ફરજનું વર્ણન છે. કર્મનું જ્ઞાન બતાવેલ છે. ક્ષમતા રાખી કામનાનો ત્યાગ કરી ફળની આશા કે ફળ પર અધિકાર નહીં રાખવાનું શીખવે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બતાવેલા છે. ટૂંકમાં અહીં જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનું વર્ણન કર્યું છે. અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 3માં માત્ર કર્મયોગ વિશે વર્ણન છે. કર્મો પ્રકૃતિના ગુણોને લઈને થાય છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ કરવા પર નિષેધ નથી, પણ કર્મ કરતાં કરતાં થતી આસક્તિ અને દ્વેષ એ આધ્યાત્મ માર્ગના વિઘ્નો છે. રજોગુણથી ઉત્પન્ન થતો કામ વેરી છે. ટૂંકમાં અહીં કર્મયોગનું વર્ણન કરી પાછું જ્ઞાનયોગની સમાપ્તિ કરે છે. શરીરથી ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી પર આત્મા છે. અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અધ્યાય 4માં જ્ઞાન અને કર્મના સંન્યાસ વિશે કહ્યું છે. ઈશ્વર અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે અવતાર લે છે. જે જ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી, જેની તેનામાં અસંખ્ય સંશયો પેદા થાય છે, જે સંશયોને આત્મજ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગનું પાલન કરવાનું શીખવે છે. આત્મજ્ઞાનીઓએ કર્મનું બંધન રહેતું નથી. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અધ્યાય 5માં માત્ર કર્મના સંન્યાસની રીત શીખવવા યોગત્વનો પ્રારંભ કરેલ છે. પ્રકૃતિ કાર્ય કરે છે, આ સમજી લઈ હું કશું કરતો નથી, પણ ઇન્દ્રિયો તેમના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ વિચારવાનું કહે છે. ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી કેમ પાછી ખેંચી લેવી તે માટેની વિધિનું વર્ણન કરેલ છે. આમ જ્ઞાનથી જ કર્મનો ત્યાગ કરી શકાય છે. અધ્યાય 6 આધ્યાત્મ યોગ. અધ્યાય 6માં યોગ તત્વ પ્રાપ્ત કરવા આસનો, અષ્ટાંગ યોગ, ચંચળ મનને અભ્યાસથી વશ કરવું, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો વગેરેનું વર્ણન કરેલ છે. ફળની આશા વગર પોતાનું કાર્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે. સંકલ્પનો સંન્યાસ કર્યા વિના યોગી થઈ શકાતો નથી. યોગી પ્રાપ્તિ માટે યોગીને કર્મ એ સાધના છે. તે યોગી યોગ્ય પ્રાપ્ત કરે પછી કર્મ ત્યાગ એ સાધના છે. કૃષ્ણ અર્જુનને યોગી થવાનું કહે છે. અધ્યાય 7. અધ્યાય 7માં જે જાણીને બીજું કંઈ ન જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન વિજ્ઞાન સહિત કહેલું છે. પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન છે. દોરીમાં જેમ મણકા પરોવાયેલા છે તેમ સર્વ જગતમાં પરમાત્મા ગૂંથાયેલું છે. ત્રિગુણાત્મક માયાને પાર કરવા ઈશ્વરનું શરણ તે એકમાત્ર ઉપાય છે. 4 પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન છે. યોગ માયામાંથી આવૃત થયેલા પરમાત્મા સર્વને દેખાતા નથી અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાનીઓ પરમાત્માને દેહધારી માને છે. અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. અધ્યાય 8માં બ્રહ્મ, આધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞની વ્યાખ્યા આપી સમજાવ્યું છે.
વળી મરણ સમયે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડવું તે બતાવેલ છે. અધ્યાય 9 જ્ઞાન વિદ્યા રાજગૃહ યોગ. અધ્યાય 9માં અત્યંત ગૂઢમાં ગૂઢ જ્ઞાનનું વર્ણન છે. પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ છે અને સકળ વિશ્વ તેનાથી પ્રાપ્ત છે. તેમનામાં સર્વ જીવો રહેલા છે, પણ તેમનામાં એ સ્થિત નથી. જે રીતે સર્વગામી વાયુ આકાશમાં રહેલ છે, તેવી રીતે સર્વ જીવો તેમનામાં રહેલા છે. પ્રકૃતિનો આશ્રય લઈ કલ્પના અંતે તે જીવોને ફરી પેદા કરે છે. દેવી અને આસુરી પ્રકૃતિના મનુષ્યોનું વર્ણન છે. અધ્યાય 10 વિભૂતિ યોગ. અધ્યાય 10 જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ ઈશ્વર છે. સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાગો જેનાથી ઉત્પન્ન થાય છે, જે વસ્તુઓ વિભૂતિ યોગ, ઐશ્વર્ય યોગ અને કાંતિ યુક્ત છે, તે સર્વ તેના તેજના અંશથી ઉપજેલ છે. તેના અંશ માત્રથી સમગ્ર જગત ધારણ થયેલું છે. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. અધ્યાય 11માં કૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ વિરાટ સ્વરૂપનું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું છે, જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે. જે જોઈ અર્જુન હર્ષ અને ભય પામે છે અને તેની વિનંતીથી કૃષ્ણ પાછા મૂળ સ્વરૂપને ધારણ કરે છે. અધ્યાય 12 ભક્તિ યોગ. અધ્યાય 12માં બ્રહ્માના નિરાકાર કે સાકાર એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે? અર્જુનના પ્રશ્નો કૃષ્ણ જવાબ આપે છે. મારામાં મન રાખીને જે નિત્ય તત્પર રહી શ્રદ્ધાથી મને ભજે છે, તે શ્રેષ્ઠ યોગી છે. ભક્તિને જ્ઞાન અને કર્મની પૂરક બતાવી છે. અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ એ શ્રેષ્ઠ છે તેવું વર્ણન છે. અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. અધ્યાય 13માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સમજાવતા કહે છે કે શરીરને ક્ષેત્ર કહેવાય છે અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ અને નિત્ય છે. શરીરના રાગ દેશાથી સત્વ આદિ વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે એવું વર્ણન છે. અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે છે, તેમજ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. અધ્યાય 14માં પ્રકૃતિ, ગુણો અને ગુણાતીત વિશે સમજાવ્યું છે અને કહે છે કે મારી મૂળ પ્રકૃતિ એ સર્વભૂતોની યોનિ સ્થાન છે, જેમાં હું જ પિતા તરીકે ચેતના અંશરૂપ બીજ મૂકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું, જેનાથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે. સત્વ, રજસ, તમસ એ 3 ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ છે અને આ 3 ગુણો દેહમાં રહેલા અવિનાશી જીવાત્માને બાંધે છે. ભક્તિયોગથી આ 3 ગુણોથી પર જઈ ગુણાતીત પામવા યોગ્ય બનાય છે. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. અધ્યાય 15માં સંસારરૂપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે તથા તે કદી નાશ થતો નથી એમ કહ્યું છે. વેદના છંદો તેના પાંદડા છે. આ રહસ્યને જાણનારા વેદવેતા છે અને ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ પુરુષોને સમજાવી ગૃહ્યતમ આધ્યાત્મ શાસ્ત્રમાં સમજાવ્યું છે. અધ્યાય 16 દૈવાસુર સંપત્તિ ભાગ યોગ. અધ્યાય 16માં દેવી અને આસુરી સંપન્ન અને તેવા મનુષ્યનું વર્ણન છે. પુરુષનો નાશ કરવા કામ, ક્રોધ, મોહ આ 3 છે એમ બતાવી કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મોનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે મુજબ
યોગ્ય કર્મ કરવા એ જ યોગ્ય છે એમ કહ્યું છે. અધ્યાય 17 મોક્ષ સંન્યાસ યોગ. અધ્યાય 17માં સાત્વિક, રાજસિક, તામસિક આ 3 પ્રકારની શ્રદ્ધા, આહાર, યજ્ઞ, તપ અને દાનનું વર્ણન કરેલું છે. અધ્યાય 18 શ્રદ્ધાતય વિભાગ યોગ. અધ્યાય 18માં સંન્યાસ અને ત્યાગ વિશે સમજાવવા કહે છે કે કામ્ય કર્મો ના ત્યાગને જ્ઞાનીનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાગ 3 પ્રકારનો છે. કર્તવ્ય તરીકે નિયત થયેલા કર્મનો મોહ, અજ્ઞાનવશ ત્યાગને તામસિક ત્યાગ, કર્મોરૂપ છે એમ સમજી શારીરિક પીડા ભયથી કર્મોના ત્યાગ તે રાજસિક ત્યાગ, કર્તવ્ય કર્મને ધર્મ સમજી આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી લેવો તે ત્યાગને સાત્વિક ત્યાગ કહે છે. હું કરતા છું એવો જેમનામાં અહંકાર ભાવ નથી અને ફળની ઈચ્છાથી જે બુદ્ધિ લેપાતા નથી તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધનમાં પડતો નથી. અંતે અર્જુન કહે છે, આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો કોઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.